હવે આપ સાંભળશો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અંગેની સમાચાર સમીક્ષા, લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા। રાજ્યમાં આજે ફરી એકવાર લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે। રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટેની સામાન્ય ચૂંટણી તથા 11 નગરપાલિકાની ખાલી પડેલી 13 પૈકી 9 બેઠક પર પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે। વહેલી સવારથી જ રાજ્યભરના તમામ મતદાન મથકો પર મતદારની લાંબી કતાર જોવા મળી રહી છે। મતદારોને અગવડ ન પડે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં તથા મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા ચૂંટણી તંત્ર તથા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રખ્યાત હસ્તીઓથી લઈ સામાન્યમાં સામાન્ય નાગરિકોએ આજે મતદાન કરી પોતાની ફરજ નિભાવી। વિગતવાર વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સહપરિવાર મતદાન કર્યું, જ્યારે શિલરની પ્રાથમિક શાળામાં મતદાન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થયા। પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે લોકોને મતદાન કરવા અપીલ કરતા વધુમાં શું કહ્યું તે સાંભળીએ। આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મતદાનનો દિવસ છે। લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેક જણે મનાવવો જોઈએ। આ હક અને ફરજ બંને સાથે નિભાવવાનો એક અમૂલ્ય અવસર છે। આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે તેમના માતા સહિતના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો। દરમિયાન શ્રી પાટીલે શું કહ્યું તે સાંભળીએ। મતદાનના અધિકારનો ઉપયોગ કરીને આપણા અધિકારો પ્રાપ્ત કરવા માટે મતદાન કરવું અત્યંત આવશ્યક છે અને હું જોઈ રહ્યો છું કે સુરત શહેરની જે પરંપરા મુજબ શેરી મોહલ્લામાંથી, સોસાયટીઓમાંથી લોકો ઢોલ નગારા સાથે સામૂહિક મતદાન કરવા માટે નીકળી રહ્યા છે। મને વિશ્વાસ છે કે ગુજરાતના વિકાસ માટે, આપણા શહેરના વિકાસ માટે, આપણા દેશના વિકાસ માટે, આ લોકશાહીને મજબૂત કરવા માટે જેટલો મતદાનનો વધુ ઉપયોગ થશે એટલી લોકશાહી મજબૂત થશે। એના પ્રત્યે નિરાશા ન વ્યક્ત કરો, એને ટાળવાનો પ્રયત્ન ન કરો, એ ફરીથી આપ સૌને નમ્ર વિનંતી છે। ખૂબ ખૂબ ધન્યવાદ। તો કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદરના મોઢવાડા ગામમાં, ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ રાજકોટના વોર્ડ નંબર 8માં મતદાન કરી તેમની જવાબદારી નિભાવી। બીજી તરફ કોંગ્રેસના નેતાઓએ વિવિધ મતદાન કેન્દ્ર પર અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દ્વારકાના પીપળિયા ખાતે મતદાન કરી લોકોને મતદાનની અપીલ કરી હતી। મતદાનની વ્યસ્તતા વચ્ચે સુરેન્દ્રનગરમાં પોલીસે ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। ઝીંઝુવાડામાં એક દિવ્યાંગ વ્યક્તિ તેમનું મતદાન મથક ભૂલી જતા જિલ્લા પોલીસની 112 હેલ્પલાઇનના સભ્યો દ્વારા દિવ્યાંગ મતદારને તેમના મતદાન મથક સુધી પહોંચાડવામાં આવ્યા હતા। બીજી તરફ ચૂંટણીમાં એક મત કેટલો મહત્વનો હોય છે તેનું ઉદાહરણ રાજકોટથી સામે આવ્યું। જેતપુર તાલુકામાં આજે લગ્નના બંધનમાં બંધાતા પહેલા મતદાર અવની દુધાત્રાએ ડેડવારા ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું। આ સાથે જ પહેલા મતદાન પછી લગ્નનો સંદેશ આપનારા આ મતદારની પ્રતિક્રિયા સાંભળીએ। મતદાન અચૂકથી બધાએ કરવું જોઈએ, કારણ કે દેશનો વિકાસ અને ગામનો વિકાસ મતદાન ઉપર આધારિત છે। આપણે કેવા લીડરો ચૂનીએ છીએ એનાથી આપણો ગામનો વિકાસ આધારિત હોય છે, તો એટલા માટે મતદાન અવશ્ય કરવું જોઈએ બધાએ। આવું જ કંઈક જામનગર અને બોટાદમાં પણ જોવા મળ્યું, જ્યાં લગ્નની વ્યસ્તતા વચ્ચે મતદાર મીરા પરમાર અને ભૂમિ પંચાલ મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા। તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજવી પરિવારના સભ્યો વિન્ટેજ કારમાં મતદાન મથકે પહોંચતા તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। બીજી તરફ મહીસાગરમાં લુણાવાડાના સેના દરિયા ગોરાડા ખાતે 107 વર્ષના કિશોરબા સોલંકીએ મતદાન થકી યુવાનોને મતદાનનો સંદેશ આપ્યો હતો। મતદાનની ટકાવારીની વાત કરીએ તો 15 મહાનગરપાલિકામાં અત્યાર સુધી સૌથી વધુ સરેરાશ 25.16% મતદાન મોરબીમાં નોંધાયું છે, જ્યારે 84 નગરપાલિકા પૈકી સૌથી વધુ સરેરાશ 33.61% મતદાન વાવ થરાદમાં થયું છે। તો 34 જિલ્લા પંચાયતમાંથી સૌથી વધુ સરેરાશ 37.63% મતદાન નર્મદામાં અને 260 તાલુકા પંચાયતમાં અત્યાર સુધી સરેરાશ 28.91% મતદાન નોંધાયું હોવાનું રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવાયું છે। હવે આજે સાંજે મતદાન પૂર્ણ થયા પછી 9,263 જેટલી બેઠક માટે મેદાનમાં રહેલા 25,537 જેટલા ઉમેદવારોનું ભાવિ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVMમાં કેદ થશે। હમણાં જ આપ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા। લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।